हरे कृष्ण महाराज की जय। स्वामी नारायण भगवान की जय। आज सभी आनंद हरी मोटर कही एवं आज ईश्वर ने आंगणे आपने पूरो अवसर सांभळ्यो छे। तो हवे हूँ नहीं कहता संतों परिचय और स्वागत आवशे त्यारे जे कहेवुं छे ते। तो हवे हूँ पुराणी श्री सद्गुरु पुराणी श्री बालकृष्णदासजी स्वामी ने विनंती करूँ कि तेओ वचनामृतनी कथा करे। श्री हरे कृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषो नमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण हरे स्वामीनारायण हरे। संवाद 1800 पहला श्री गढ़ दादा काचरना दरबार में परमहंस ने जायका ने विषे पढ़ाया था ने माथे धोड़ो फेंटो बांध्यो हतो तथा धोड़ो चोखाट ओढ़्यो हतो तथा खेस પહેર્યો હતો ને ઓટા ઉપર આગમનું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી। શ્રી મહારાજ અર્ધ ઘડી સુધી તો પોતા
નાસિકાના અગ્ર સામો જોઈ રહ્યા અને પછી બોલ્યા રે પરમેશ્વરને ભજવાની તો સર્વેને ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે તેની વિગત જે એમ સમજતો હોય છે આ પૃથ્વી જેની આખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા તારામંડળ જેનું રાખવું અધર રહ્યું છે તથા જેના વસાવ્યા મેઘ વસે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તમણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે તથા પાર વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ પગ નાક કાન એ આદિક 10 ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિશે અધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાઢ થાય છે એવા અનંત આશ્ચર્ય છે તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન કલ્યાણ થાય છે એમ સમજે પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એક આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વધે જ થાય છે એમ સમજે અને વળી પોતે એમ જ સમજતો હોય છે ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો ચાહે કોઈ હાથે બેસાડો ચાહે કોઈ નાક કાન કાપીને ગધે બેસાડો તેમાં મારો સમભાવ છે મારે સમભાવ છે તથા જેને રૂપવાન એવી ગૌણ સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા મૃગ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે છે તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેને જે તુલ્ય જાણે છે એવી જાતના જ્ઞાન ભક્તિ વૈરાગ્યાદિક તે અનંત શુભગુણ તેને યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરે છે પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્ય તેને પામે અને એવી સામર્થ્ય યુક્ત થતો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થ્ય છે કાલે સમર્થ થતા જરણા કરવી તે કોઈથી થાય નહીં એવી રીતે જરણા કરે તેને અતિ મોટા ધારા અને એ સમર્થ તો કેવો છે જે એના નેત્રમાં જોનારા ભગવાન
પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી અને જેની મતિ એવી હોય તે આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે, આ વસ્ત્ર તો અતિશય સારું છે, અને આ મેળી તો ઘણી સારી છે, અને આ કુંડી તો અતિશય સારી છે, અને આ પાત્ર તો અતિશય સારું છે. એવી રીતના ગ્રહસ્થ તથા ભેગધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય? તો કલ્યાણ તો પાવર જેવો સત્સંગમાં હોય તેનું એ થાય છે, પણ કોઈ કઈ એવી જે સાધુતા તેમાં કોઈ દાડે આવતી નથી. તથા પૂર્વે કયા એવા જે સંત તેના જે ગુણા તે પણ એવામાં આવતા નથી. આજે એક પાત્ર થયો નથી એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રી મહારાજ દાદા કાંકરના દરબારમાં પોતાને ઉતારી પધાર્યા. વચનામૃતમમાં એવી રીતે પ્રથમ પ્રકરણ 27મું વચનામૃત થયું. સાથે મળીને દીપ પ્રાગટ્ય કરીશું. બેલેન્સ તો બગાડજો નહીં, થોડાક અવાજ આવે એટલે ઉપરથી ખાલી પડી. પાછળ જે યુવાન મિત્રો બેઠા છે થોડાક અવાજ બેસી જાઓ. તમે બધા ભેગા થઈને કહેવી પરંપરા અનુસાર તમામ ભક્તજનો પોતપોતાના સ્થાને જ ઊભા થશે અને અને પક્ષો ઉપર ચર્ચા થશે. સવારના બાદમાં સંતો અત્રેથી વક્તવ્ય રજૂ કરશે અને બપોર પછી આપણે બધાએ ભેગા મળી અને ગ્રુપ ચર્ચા કરીશું. એટલે જે કાંઈ સવારના પ્રવચનમાં સંતોએ કીધું હશે એના ઉપર જ આપણે બધાને ચિંતન કરવાનું. બધાને ભેગા મળી
કંઈ કરવું છે. એક વાત યાદ રાખજો, અહીંયા આપણે સમય પસાર કરવા આવ્યા નથી. કથાઓ ઠેક ઠેકાણે થાય છે, એના જેવી જ આ કથા હોય, પણ આમાં આત્મચિંતનની જરૂર હોય છે. અને યુવાની જ્યારે શિબિરો હોય ત્યારે તમામ યુવાનનું આની અંદર કાંઈક નાનામાં મોટું યોગદાન હોવું જોઈએ. શિબિર પૂરું થયા પછી આપણા જાણવામાં આવે કે આ વસ્તુ મારા જીવન માટે ખૂબ ઉપયોગી છે, તો પછી એને જીવનમાં લઈ આવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો પડશે. એનું નામ શિબિર છે. પારાયણ હોય એટલે વાંચી ભક્તા વાંચે તો આપણે આનંદ આવે, મજા આવે. ગામમાં જઈને 4 જણાને કંઈ પારાયણમાં બહુ મજા આવે, આ તમે આવો, બીજા 10 જણાને લઈ આવી અને પારાયણ પૂરી થઈ જાય એટલે આપણી મજા પૂરી થઈ જાય. આ શિબિર છે. આનંદ કરજો. તમને 2 ટાઈમ ફૂલ જમવાનું આવશે, માથું દુખશે તો ચાય મળશે, પણ જે કાંઈ વાત અહીંથી થાય એ વાતને ભક્તજનો જીવનમાં ક્રિયાન્વિત કરવાની છે. અને એના માટે કદાચ તમને કોઈ પ્રશ્ન જાગે કે આ વસ્તુ છે પણ મારા જીવનમાં લઈ આવવા માટે આટલી અગવડતા પડે છે, તો 11 સંતો છે. કોઈ પણ સંતને તમે કોઈ પણ પ્રશ્ન પૂછી અને આપની સમસ્યાનું સમાધાન કરી શકો છો. પણ આશા એટલી જ છે, ત્રીજા દિવસે જ્યારે આપણે છૂટા પડીએ ત્યારે આપણા જીવનમાં સત્સંગનું કોઈ પણ નાનું મોટું અંગ વધેલું હોય, નિયમ નિશ્ચયને પક્ષ ઉપર જ્યારે શિબિર થતી હોય ત્યાર પછી આપણા જીવનમાંથી કોઈ પણ નિયમ બાકી ન રહે. પછી એવો ઓપ્શન ન મૂકશો કે હજી 2 વર્ષ બાકી છે ને 2 વર્ષ પછી કરશું. ઓલાએ 5 વર્ષ તમાકુ ખાધું તો મને હજી 2 વર્ષ થશે, 3 વર્ષ ખાવું પડશે. એવું કોઈ ઓપ્શન નહીં ચાલે. પછી તો સીધી વાત આવી જશે, હવે આજથી મૂકો કામ. સમજાઈ ગયું તો પછી દેર શા માટે? એટલે એવું કંઈક જીવનમાં ઉતારવાનું છે. આજનું વક્તવ્ય નિયમ ઉપર હશે. શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિય સ્વામીને આપણે આહુત કરીશું વ્યાસપીઠ ઉપર બિરાજી, અને નિયમ વિશે જે કાંઈ પોતાના વિચારો હશે તે આપણને સંભળાવશે. ભક્તજનો સાવધાનીથી સાંભળજો. આના ઉપરથી પોઈન્ટ મળશે અને બપોર પછી 1 કલાક ચર્ચા કરવાની છે. પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तયે ધર્મનંદનમહં વિચિन्तયે મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં પરમાનંદમાધવં. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી સ્વામિનારાયણ ભગવાનની. આપણા સૌના ઈષ્ટદેવ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન વિશ્વવંદનીય પરમ પૂજ્ય આપણા ભુજના મહાન સદગુરુ સ્વામી પ્રાણેશ્વરદાસજી એમની આજ્ઞાથી જે આજે બોઈસર ગામને આંગણે સંતો પધાર્યા છે એવા પરમ વંદનીય સંતવૃંદ, જે મહાપુરુષ આખા એ સત્સંગને
એક દોરી રસ્તો બતાવ્યો જે આજે આપણી આ સભા વચ્ચે નથી, જેમને યાદ કરવા માટે આજે આ 5 ગામના યુવાનો ભેગા થઈ અને સત્સંગ શિબિરનો આયોજન કર્યું છે, જેમની યાદમાં આવા વાત્સલ્યમૂર્તિ સદગુરુ પ્રાણ સ્વામી ઘનશ્યામ જીવનદાસ સ્વામી આ સભામાં ઉપસ્થિત છે, છતાં પણ એ સંતના આશીર્વાદ આખી સભાની અંદર છે. જ્યારે સંતોની આજ્ઞા થઈ છે, પૂજ્ય મહાન સ્વામી જેવા સંતોને તમારો ભાવ કે આજની યુવા પેઢી આ દેશનો સર્વસ્વ છે, આજનો બાળક કે ભવિષ્યનો આ દેશનો નેતા છે. જો એને જ સત્સંગ નહીં હોય, સારો રસ્તો બતાવનાર કોઈ નહીં હોય, તો ક્યાં જશે દેશ ને ક્યાં જશે કુટુંબ અને ક્યાં જશે સમાજ? કહી શકાય કે ક્યાં જશે દુનિયા? એટલા જ માટે તો વાત્સલ્યમૂર્તિ અને પૂજ્ય મહાન સ્વામીએ ઠેર ઠેકાણે યુવાનોને જગાડ્યા છે. આજે આ વડીલ સંતો નાના નાના સંતોને સાથે લઈને જે પ્રવાસ ખેડે છે, મતલબ વિનાનો નથી. આ સંતોની પાસે ટાઈમ પણ નથી. અને એક ચિંતા એ છે કે સદાનંદ સ્વામી અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર પધાર્યા, 500 પરમહંસો સાથે લાવ્યા. અને જે 18મી સદીની જે કલુષિત એક વાસ્તવિકતા હતી એને નિર્મૂળ કરી અને સચોટ એક રસ્તો ગુરુજનતાને પાવન કર્યો છે. એની પરંપરા જ્યારે ઘટવા માંડે ત્યારે આ સંતોની ચિંતા થાય છે. અને મહાન સ્વામી જેવા સંતો આ વડીલ સંતોને આજ્ઞા કરે કે જાઓ, દેશ દેશમાં રહેલા યુવાનોને જાગૃત કરો. અને મહારાજની જે ઈચ્છા છે કે પાંદડે પાંદડે જ્યારે સ્વામિનારાયણ 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 નામ જ્યારે બોલતું થશે ત્યારે તમારો ખરેખર રાજીપો થશે. સજ્જનો, કોણ કરશે? માત્ર સંતો? માત્ર સત્સંગીઓ? સંત અને સત્સંગી જ્યારે ભેગા મળશે અને એમાંથી જે જબરજસ્ત તાકાત ઊભી થશે અને એનાથી જે નિર્માણ થશે એ નિર્માણ કંઈક અલૌકિક થશે. તો એ નિર્માણ કરવાની શક્તિ છે સંતનો ભગવાનનું બળ લઈને યુવાન. પણ એ ક્યારે કરી શકશે? સંતો નિર્ણય લીધો છે કે 3 દિવસની બોઈસરની આગળ જે શિબિર થાય છે તેમાં 3 મુદ્દાઓ પ્રમુખ આપણે રાખીએ છીએ: નિયમ, નિશ્ચય અને પક્ષ. જે કંઈ છે એ આ 3 મુદ્દાઓ છે. નિયમ એટલે શું? કોઈ બેમારનો નિયમ હોય,
કોઈને પ્રદક્ષિણાનો નિયમ હોય, કોઈને કથા વાર્તાનો નિયમ હોય. એ નિયમ શિક્ષાપત્રની અંદર શ્રીજી મહારાજ એમ કહે છે કે વિશેષ નિયમો ધાર્ય ચાતુર્માસે લઈ એકસ્મિન શ્રાવણે માસે સત્વસક્ત માનવ. શિક્ષાપત્રની અંદર શ્રીજી મહારાજે ચોમાસાની અંદર વિશેષ નિયમ લેવા અહીંયા નિયમ શબ્દનો પ્રયોગ કર્યો છે. વચનામૃતની અંદર વડતાલનો 18મો, ત્યાં શ્રીજી મહારાજ મોટા મોટા પરમહંસોને બોલાવીને એમ પૂછે છે કે સત્સંગી થયા પછી કઈ કઈ બાબત અવશ્ય જાણવી જોઈએ. ત્યારે એમાં 5 બાબત શ્રીજી મહારાજે બતાવી છે. એમાં પણ એક બાબત છે કે સર્વે સત્સંગીના નિયમ. ત્રીજી બાબત, દરરોજ સાંજના સમયે આપણે આરતી કર્યા પછી દંડવત પ્રાર્થના કરીએ છીએ. એની અંદર પણ પ્રેમાનંદ સ્વામી એમ કહે છે એની ધર્મ કે નિયમ में बरतो सब हरिदास. તો આ જગ્યાએ પણ નિયમ શબ્દનો પ્રયોગ છે. તો નિયમ એટલે શું? આપણી આ ખુલ્લી ચર્ચા છે. કદાચ અહીંથી પૂછવામાં આવે ને જવાબ માંગવામાં આવે તો તમારે પણ ત્યાંથી જવાબ આપવાનો છે. તમારી માન્યતામાં નિયમ એટલે શું? પાંચ માળા દ્રવ્ય સવારે નાય દ્રવ્યના જમવાની છે. શિક્ષાપત્રી વાંચી રોજ 5 શ્લોક છે. કે જ્યારે દેશમાં જઈ ત્યારે નવનાના દર્શન કરીને પછી જઈએ છે. તો શિબિર એટલે એક ચિંતનનો સમય. કરીએ છીએ ખોટું નથી, જાણવાપૂર્વક કરીએ તો આનંદ આવે. વચનામૃતની અંદર જે શ્રીજી મહારાજે કહ્યું છે કે સર્વે સત્સંગીના નિયમ, એનો ભાવ એ છે કે પંચવર્તમાન. પ્રેમાનંદ સ્વામી દંડવત પ્રાર્થનાની અંદર જે કહે છે 11 નિયમ, એ પણ પંચવર્તમાન આની સાથે આવી જાય છે. બાકી જે આપણે વિશેષ નિયમો લઈએ છીએ, રોજ સવાર સાંજ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, એ ભક્તો નિયમ આપણે કહીએ છીએ એ તો કરવાનું જ હોય. એવું તમે ધારતા નહીં કે સવારે ઉઠીને પૂજા પાઠ કરીએ છીએ એનું પણ કંઈક પુણ્ય મળશે. તમને એવું છે? એવું છે? પુણ્ય નહીં મળે, અને નહીં થાય તો પાપ પડશે. હા, નક્કી રાખજો. સવારે ઉઠીને નાઈ ધોઈને પૂજા પાઠ કરીએ તો શું પુણ્ય મળે? પવિત્ર થઈ ફરજ છે આપણી કે જે પરમાત્માએ આટલું સરસ મજાનું શરીર આપ્યું, એ શરીરથી આપણે જીવી શકીએ એને માટે જે વાતાવરણ આપણે માટે આપ્યું છે, હવા પાણી ઉજાસ, એના બદલામાં કંઈક પ્રભુની આપણે ભેટ કરીએ સવારે સાંજે.
સ્વકર્મણા સમભ્યસ્ય સિદ્ધિમ વિદ્યતે માનવ એ જ નિયમ. સત્સંગી જીવનમાં તો શ્રીજી મહારાજે એમ કીધું છે કે નિયમ છે ને નિયમ 80 ધારાઓ છે. 80 માં સમજો છો તલવાર. કોઈ આપણે એમ કે તમે તલવાર માટે ચાલી દો, તમને 10 લાખ રૂપિયા આપો, તો શું કરીએ આપણે? ચાલીએ કે નહીં? રૂપિયા 10 લાખ મળે છે, પણ 10 લાખ રૂપિયા લઈને જો કોઈ કમાઈ જતો હોય તો રૂપિયાને આપણે શું? 80 ધારાઓ એટલે નિયમમાં ચાલવું. છેલ્લું નથી હો સજ્જનો. ભગવાનનું અક્ષરધામ મેળવવું એ માત્ર વાતોથી મળી જવાનું નથી. સંત હોય તો સંતને પણ નિયમમાં રહેવું પડે, અને હરિભક્ત હોય તો એને પણ નિયમમાં રહેવું. તલવારની ધારમાં તે ચાલવું, આવા નિયમ કથન અક્ષરધામમાં કોણ બોલે? બોલો. તો મહારાજ કે એને માટે શ્રદ્ધા હોય તો નિયમનું પાલન કરી શકે. શ્રદ્ધા છે ને દરેકની માતા છે. શ્રદ્ધા છે ભગવાનનો મહિમા, સંતનો મહિમા, સત્સંગીનો મહિમા, અને મહિમા છે ને એ ઘણા બધા એમાંથી ખેતી કરી હશે, એટલે ઘરમાં ગાર્ડન હશે તો ત્યાં થોડું થોડું કઈ કરતા હશો. ગોલાણા હોય કે કારેલા હોય કે પછી દૂધી હોય, એનો વેલો તમે વાવ્યો હોય અને એ વેલાને જો આગળ વધારવો હોય તો શું કરો છો? કાંઈ ટેકો જોઈએ કે નહીં? વેલાને આગળ લઈ જવા માટે કાંઈક ટેકો જોઈએ. આખા ખેતરમાં એક જ કાણીકાનો વેલો નાખ્યો હોય, ચારે બાજુ કાંઈ ન હોય તો પવન આમ ત્યાં એટલે આમ જાય, આમ ત્યાં એટલે આમ જાય, આમ ત્યાં એટલે આમ જાય. કોઈ દિવસથી વેલો ઊંચો થાય? કરીએ છીએ ભક્તિ નિયમ વિનાની છે, આગળ નહીં. સામાન્ય નિયમો છે સજ્જનો, એ તો ઘરની અંદર ક્યારે પણ તૂટવા ન જોઈએ. અને આનંદ છે સંતોને કે પૂજ્ય પુરાણી સ્વામીના આશીર્વાદથી આખો અબડાસાનો સત્સંગ આખા ભારત દેશમાં ફેલાયો છે. જેમ કે 24નો જે સત્સંગ કહેવાય છે એ દેશ વિદેશમાં ગયો છે, એમ અબડાસા વિસ્તારનો સત્સંગ આખા ભારતના એક એક રાજ્યમાં. પણ જ્યારે પૂજ્ય મહાન સ્વામી દર વર્ષે એ સંતોને જે સત્સંગની સંભાળ લેવા માટે મોકલે છે, ત્યારે સત્સંગની સંભાળ લીધા પછી એ સંતોને આનંદ થાય કે ભલે એક ગામની અંદર એક જ હરિભગતનું ઘર હોય છતાં પણ આરતીથી માંડી અને ચેષ્ટા કરી કરશે. આનંદની વાત છે. એટલા માટે તો બળ છે આપણા જીવની અંદર. એટલા માટે સંતોની રાહ જોઈએ છીએ કે સંતો અમારે ત્યાં આવે, બે ભગવાનની, બે સત્સંગની, બે બળની વાતો થાય તો અમારું જીવન આગળ વધે. તો એવા એવા સત્સંગીઓ છે જેને ભગવાનને રાજી કરી લેવા છે કે જ્યાં સુધી ચેષ્ટા ન બોલે ત્યાં સુધી એને ઊંઘ નથી આવતી. લક્ષ્મણભાઈની કંપની ચાલે છે, ઇન્ટરનેશનલ ઉદ્યોગપતિ છે, અને લગભગ યાત્રા પ્લેન ટુ પ્લેન થતી હોય છે. એ જ્યારે નીકળે એટલે પાણી છે પોતાનું હાથમાં ભરી
અને જ્યાં સુધી ચેષ્ટા ન બોલે ત્યાં સુધી એ નિદ્રા ન થાય. ઇન્ટરનેશનલ ઉદ્યોગપતિ એને કંઈક સત્સંગ સમજાવવાનો છે ત્યારે એ નિયમ પાળતા હશે. અઘરું છે બહુ. હા, પ્લેનમાં તમે જાઓ અને પ્લેનની ટિકિટ લીધી હોય, તમારા ભાગોનું કહેવાય જે કંઈ અંદર આવે બેઠા તો પ્લેનમાં મોન જાય નથી બેઠા. બીજે તમે પ્લેનમાં બેઠા પછી અંદર પાણી આવે, જમવાનું આવે, જે કંઈ મળે ને તમારા ભાગનું, એના એક્સ્ટ્રા પૈસા ના આપવા પડે તો શું કામ મૂકવો જોઈએ? બહુ કડક છે નિયમ રાખવામાં. પણ જો આ નિયમ હોય કે સ્વામિનારાયણ ભગવાનનો છે, સ્વામિનારાયણ ભગવાનની કંઠી ગળામાં ધારી છે, ભાલમાં તિલક અને ચાંદલો ભગવાન સ્વામિનારાયણના નામનો છે, તો મારાથી આમ થાય અને આમ ન થાય નક્કી થઈ જવું. જો અક્ષરધામમાં જવું હતો અને પાછું અહીંયા આવવું જ હોય બોઈસરમાં તો કોઈ સવાલ નથી. નક્કી તમે કરો. સજ્જનો, આજે જ્યારે આખી દુનિયા ગ્લોબલ થઈ રહી છે, વૈશ્વિકરણ જ્યારે થઈ રહ્યું છે, ત્યારે આ પંચવર્તમાનથી, આ સહજાનંદ સ્વામીના આપેલા નિયમથી આપણે સહેજે સહેજે પડઘા થઈ જઈ રહ્યા છીએ. માણસને કોઈ જાતની શંકા જ નથી. પછી ભલે જે ખાવાનું આવે તે, જે પીવાનું આવે તે, સાધુ કઈ મરી ગયા કે કોકાન પેપ્સી ન પીવો, કોકાન પેપ્સી ન પીવો, તો એ મારે બીજા જ રાખ્યો. અને પછી બીજા માણસો કંઈક એમાંથી શોધી કાઢ્યું કે આમાં તો પેસ્ટિસાઇડ છે, એટલે ચમક્યા કે આપણાથી આ પીવાય નહીં. સાધુનો માનો ને પી જાઓ, સાધુનો માનો. ઘણાની એવી કેવો કે જમવા બેસે તો એ તો જોઈ બાજુમાં ગાયનું દૂધ ન હાલે, પણ એ તો જોઈએ. સત્સંગી છે વડાઈ જાય રાજી. આ ભારત દેશ છે, ભારતીય સંસ્કૃતિ છે. કોઈ માણસ જ્યારે આપણે ત્યાં મહેમાન થાય ત્યારે આપણે એને ભોજન જમાડતા. આજે ભોજન નથી જમાડતા, દૂધ પીવડાવતા. આજે દૂધ બધાને પસંદ નથી, એમાંથી ચા આવી, હવે ચાય પસંદ નથી ને એમાં હવે આવી કોકા-કોલાની પેપ્સી. કોઈ કદાચ મહેમાન થયા તો કોકાની પેપ્સી ના રહેતા